કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો, પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી, ક્યાંક ખરગેજી, ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી, ક્યાંક અમારા પ્રભારીશ્રી, ક્યાંક પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો, બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ, ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક અમારા OBC ડિપાર્ટમેન્ટ, તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે એમની સાથે વાટાઘાટ કરીને તારીખ, અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વિનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે. એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે. એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ મળીને એ જાહેરાત કરશે. એ પ્રમાણે નોન કરપ્ટ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય. આ બધા IPS IAS અધિકારીઓ એકબીજાના બચાવમાં છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયરો, કોર્પોરેટરો, આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે. લગભગ 39 લોકોના નામ પણ આમાં ખુલ્યા છે. છતાં એક પણ માણસની ધરપકડ આ સરકાર કરવા માંગતી નથી. મતલબ કે સરકાર એવું કહેવા માંગે છે કે મોરબીમાં ભલે 135 લોકો મરે, રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભલે 27 લોકો હોમાય, અમારા પેટનું પાણી નથી હલતું. એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે.